નમસ્કાર દર્શક મિત્રો, ડોક્ટર શોનો જે કાર્યક્રમ છે તેની સાથે હું છું સ્મિતા. તો ગયા એપિસોડમાં આપણે જે સ્પાઇન સર્જરીની ટેકનોલોજી વિશે ખાસ ચર્ચાઓ કરી છે. દર્દીઓને એક સ્પાઇન સર્જરીનો જે ડર રહેતો હોય છે તેને દૂર કરવામાં આવ્યો છે અને આજે ખાસ મુદ્દાઓ પર ચર્ચા કરવાની છે. સ્પાઇન સર્જરીની જે ટેકનોલોજી છે તેનું કેટલું મહત્વ હોય છે અને કઈ રીતે તે સર્જરી થતી હોય છે તેના વિશે આજે ખાસ ચર્ચા કરવાના છીએ. તો ખાસ આપણે આજે ચર્ચાઓ કરવાની છે જે સર્જરીને લઈને અને તેની ટેકનોલોજીને લઈને. તો આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડોક્ટર તારક પટેલ, જેઓ આની માહિતી આપશે. નમસ્તે. જી સર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગયા એપિસોડમાં આપણે ઘણી બધી ચર્ચાઓ કરી છે અને આપણે આશા રાખીએ કે દર્દીઓને ખ્યાલ આવી જ ગયો હશે. પરંતુ આ જે ટેકનોલોજી છે સ્પાઇન સર્જરીની, આ ટેકનોલોજી કેટલું મહત્વ ધરાવે છે? તો આપણે આ અત્યારે જે જમાનામાં જીવી રહ્યા છીએ ત્યાં ટેકનોલોજી રોજ સવારે કંઈક ના કંઈક નવી ટેકનોલોજી આવતી જતી હોય છે. અને મારું એવું દ્રઢપણે માનવું છે કે આજના જમાનામાં જો આપણે ટેકનોલોજીની સાથે નહીં રહીએ તો ડેફિનેટલી ફ્યુચરમાં આપણે ઘણા બધા પાછળ હોઈશું. અને એટલા માટે જ અમારી હોસ્પિટલ અને હું પોતે પણ જ્યારે કંઈ પણ કોઈ નવી ટેકનોલોજી આવતી હોય તો અમે ઓલવેઝ એને એડોપ્ટ કરવાનો ટ્રાય કરતા હોઈએ અને ટેકનોલોજીની સાથે સાથે કદમ મિલાવી અને અમે લોકો દર્દીઓને પણ આ નવી પદ્ધતિઓ અને ટેકનોલોજીથી શું એમના આઉટકમમાં બેસ્ટ ઇમ્પ્રુવમેન્ટ લાવી શકીએ એ દિશામાં અમે હંમેશા વિચારતા હોઈએ છીએ અને હંમેશા એ ટેકનોલોજીને એડપ્ટ કરવા માટે તત્પર હોઈએ છીએ. બિલકુલથી. હવે બીજી વાત એ કરવી છે કે આ પરંપરાગત સર્જરીની સરખામણી આધુનિક ટેકનોલોજીથી કઈ રીતે કરી શકીએ અને સારવાર બાદ શું મુખ્ય ફેરફારો આવ્યા છે નવી ટેકનોલોજીમાં? તો અલગ ટેકનોલોજીએ ઘણા બધા જે આપણી જે જૂની પદ્ધતિથી સર્જરી થતી હતી એમાં ઘણા બધા કોમ્પ્લિકેશન્સ ઓછા કરી નાખ્યા છે. આપણે સ્પાઇન સર્જરીની ટેકનોલોજીની વાત કરીએ એ પહેલાં જો મારે વાત કરવી હોય તો ડેફિનેટલી એક એનેસ્થેશિયા જેને ઘણા બધા લોકો મિસ કરતા હોય છે. જ્યારે કોઈ પણ સ્પાઇન સર્જનને પૂછવામાં આવે ત્યારે સ્પાઇનની સર્જરી વખતેની ટેકનોલોજીની વાત કરતો હોય છે. પરંતુ સ્પાઇન સર્જરીને જો સેફ કરવામાં બહુ મોટી કોઈ જો ટેકનોલોજીનો હાથ હોય તો એ છે એનેસ્થેશિયાની જે નવી પદ્ધતિઓ આવી છે કે જે હાઇપોટેન્સિવ એનેસ્થેશિયા, કે પેશન્ટનું બ્લડ પ્રેશર ખૂબ જ નીચું રાખીને પણ આપણે એને એનેસ્થેશિયા આપી શકીએ, જેના કારણે સર્જરીમાં રક્તસ્રાવ એટલે કે બ્લીડિંગ બહુ જ ઓછું થતું હોય છે અને એના કારણે ઘણા બધા કોમ્પ્લિકેશન આપણે એવોઇડ કરી શકતા હોઈએ છીએ. એટલે એક હાઇપોટેન્સિવ એનેસ્થેશિયા એક બહુ જ કહીએ ને વરદાન રૂપ છે સ્પાઇન સર્જનો માટે. હું એમ નહીં કહું દર્દીઓ માટે, કારણ કે સ્પાઇન સર્જનને હાઇપરટેન્સિવ એટલે જ્યારે બ્લડ પ્રેશર વધારે હોય ત્યારે બ્લીડિંગમાં સર્જરી કરવી બહુ જ ડિફિકલ્ટ થઈ જતી હોય છે અને કોમ્પ્લિકેશનનો રેટ પણ વધારે હોય છે. એટલે આ એક ઘણા બધા લોકો મિસ કરતા હોય છે. બીજું જો વાત કરું તો એક MRIમાં પણ હવે જે રેડિયોલોજીની પદ્ધતિઓ છે એમાં પણ ઘણો બધો ઇમ્પ્રુવમેન્ટ આવ્યું છે. તો ક્વોલિટી ઓફ MRI બહુ જ સારા થઈ ગયા છે. એટલે એના લીધે જે ઓપરેશન માટે દર્દીને ઓપરેશન થિયેટરમાં લેતા પહેલાં અને ઇન્સિઝન મૂકીને અંદર સ્પાઇન ખોલતા પહેલાં અમને ઘણી બધી ડિટેલિંગ ઓલરેડી અમારા હાથમાં હોય છે બિકોઝ ઓફ ધ લેટેસ્ટ ટેકનોલોજીઝ ઇન ધ ડાયગ્નોસિસ એન્ડ MRI. આ સિવાય જે સ્પાઇન સર્જરીઓમાં જે અલગ પ્રકારની પદ્ધતિઓ વપરાય છે તો એના લીધે જે આપણી પરંપરાગત પદ્ધતિથી શું ફાયદા થાય એ આપણે આજે ચર્ચા કરશું. તો પહેલું તો મિનિમલ ઇન્વેઝિવ સ્પાઇન સર્જરી, જે આપણે ગયા એપિસોડમાં વાત નહોતી કરી કે એ ભાઈ નાના ઇન્સિઝન સાથે આપણે સર્જરી કરી શકીએ, એટલે ખૂબ જ નાના ચીરફાડ સાથે સર્જરીને આપણે કરી શકીએ છીએ અને એના લીધે દર્દીઓમાં પોસ્ટ ઓપરેટિવ પેઇન ઓછું થવું, બ્લીડિંગ ઓછું થવું અને મિનિમમ ડેમેજ સાથે મેક્સિમમ આપણે આઉટકમ આપી શકતા હોઈએ. મિનિમલ ઇન્વેઝિવ સ્પાઇન સર્જરીની જ્યારે વાત આવે ત્યારે ઘણી વખતે ઘણા ડૉક્ટર્સ આ સર્જરીને બધી જ ઇન્ડિકેશનમાં યુઝ કરવાનો ટ્રાય કરતા હોય છે. એ ખાલી એના કારણે ઘણી વખતે થોડું રિઝલ્ટ્સમાં વેરિએશન્સ આવી શકતું હોય છે. આઈડિયલી દરેક પદ્ધતિ માટે ખૂબ
સ્પેસિફિક ઇન્ડિકેશન્સ હોય અને એ સ્પેસિફિક ઇન્ડિકેશન્સ માટે જ્યારે સર્જરી કરવામાં આવે ત્યારે આ દૂરબીનથી થતા ઓપરેશનો જે હોય એમાં ખૂબ જ સારું પરિણામ આપી શકાય છે. આ સિવાય ઓપન સર્જરીમાં જો વાત કરીએ તો મેં જેમ વાત કરેલી એમ બોન સ્કાલ્પેલના કારણે સર્જરી ખૂબ જ ઝડપી બની છે. પરંપરાગત સર્જરીમાં જે બ્લીડિંગના પ્રોબ્લેમ્સ થતા હોય અથવા તો નવરૂટ્સ કે એના ઇન્જરીના પ્રોબ્લેમ્સ રહેતા હોય છે તો એને આપણે આ બોન સ્કાલ્પેલના કારણે ખૂબ જ ફાસ્ટ અને ખૂબ જ એક્યુરેટ બનાવી શક્યા છીએ. ઓઆમ એટલે કે ઇન્ટ્રાઓપરેટિવ સિટી સ્કેન અને નેવિગેશન પદ્ધતિથી જે અમે લોકો આધુનિક સર્જરી કરીએ છીએ તો એમાં સ્ક્રૂ રોડ કે ઇમ્પ્લાન્ટેશન જે કરતા હોઈએ તો એને એકદમ પ્રિસાઇઝ પદ્ધતિથી કરી શકાય છે. સ્કોલિયોસિસ અને કાઇફોસિસ એક બહુ જ કોમ્પ્લેક્સ સર્જરી છે. જેમ આપણે ગયા વખતે પણ વાત કરી કે ભાઈ એ દર્દી વાંકું ચૂકું હોય જ્યારે એનું સ્પાઇન પણ વાંકું ચૂકું થઈ ગયું હોય એટલે દર્દીના શરીરમાં જે મણકાની શરીર રચના કે એનાટોમી છે ખૂબ જ રીતે ચેન્જ થયેલી હોય એટલે એનું જે નોર્મલ માણસમાં ઓરિએન્ટેશન હોય એ ઓરિએન્ટેશન એમાં હોતું નથી અને એવા કેસીસમાં આ ઓઆમ નેવિગેશનના લીધે આપણે ગમે એટલું આખું ચૂકું સ્પાઇન હોય પણ પરફેક્ટ અને એક્યુરેટ પોઝિશનમાં પ્રિસાઇઝલી આપણે સ્ક્રૂ મૂકી શકીએ છીએ. એ સિવાય ઇન્ટ્રાઓપરેટિવ ન્યુરોમોનિટરિંગ આપણને ડગલે અને પગલે દર્દીના નર્વ્સ બરાબર કામ કરી રહ્યા છે કે નથી કરી રહ્યા એની પણ આપણને સમજ આપતું હોય છે. સો આ બધી જ્યારે ટેકનોલોજીને અમે કમ્બાઈન કરીને યુઝ કરતા હોઈએ ત્યારે એક એક કરીને આપણને જે ચેલેન્જીસ અમને જે વર્ષો પહેલાં આવતી હતી એ બધી ચેલેન્જીસને અમે નેવિગેટ કરી અને બાયપાસ કરી શકીએ છીએ. તો મારું એવું માનવું છે કે ટેકનોલોજીથી દૂર રહીને ક્યારેય તમે સારી સ્પાઇન સર્જરી કરી શકવાના નથી. સારી ઉત્તમ સ્પાઇન સર્જરી અને ખૂબ જ સારા પરિણામ જોઈતા હોય તો ડેફિનેટલી લેટેસ્ટ ટેકનોલોજી જો સ્પાઇન સર્જનને સપોર્ટમાં હશે તો આ પરિણામો ખૂબ જ સારી રીતે આપણે આપી શકીએ છીએ. બિલકુલ. આપે જે રીતે કહ્યું કે તકલીફ તો નથી જ પડતી પણ કદાચ એવું થયું હોય કે કોઈ એવું ડિફિકલ્ટ ઓપરેશન આવી ગયું હોય સ્પાઇન સર્જરીમાં કે ભાઈ આમ બહુ જ સિરિયસ કેસ કે એવી રીતે કંઈ હોય અને એમાં તમને તકલીફ પડે કદાચ ટેકનોલોજીને લઈને બી કદાચ. હા એટલે ટેકનોલોજી છે તો ટેકનોલોજીના ગેરફાયદા પણ રહેવાના જ છે. જરૂરી નથી કે દરેક વસ્તુ 100% ફૂલ પ્રૂફ હોય પણ એક અમે નોર્મલી આ કહેતા હોઈએ જેમ આપણે મોબાઈલમાં કહેતા હોય છે કે આપણે મોબાઈલને વાપરવાના છે મોબાઈલ આપણને ના વાપરવો જોઈએ બરાબર છે. તો એમાં મોબાઈલનો વાંક નથી. સો આમાં પણ ટેકનોલોજીનો કોઈ જ વાંક નથી. સર્જનને નક્કી કરવાનું છે કે ક્યારે ટેકનોલોજી પર રિલાય રહેવું અને ક્યારે રિલાય ના રહેવું. એટલે જ્યારે પણ કોઈ કન્ફ્લિક્ટ આવતો હોય ક્યારેક ડિસિઝનમાં ત્યારે એમનો ક્લિનિકલ જજમેન્ટ જે છે એ અને એમનો અનુભવ એ વખતે વાપરી અને ટેકનોલોજીને બાયપાસ કરવી કે ના કરવી એ જે સર્જન છે એના અનુભવ ઉપર પણ આધાર રાખતો હોય છે. એટલે આ એક કહીએ ને કે ફાઇન લાઇન છે અને એ સર્જન જો અનુભવી હોય તો આ ક્યારે આને ટેકનોલોજીના મિસઇન્ટરપ્રિટેશનને ઓવરરાઇડ કરવું એ જાણી શકે. બિલકુલ. આપણે જે વાત કરી કે ભાઈ સ્પાઇન સર્જરી જે થતી હોય છે એમાં કદાચ ટેકનોલોજીને લઈને તકલીફ થોડી ઘણી પડે અને આપણે જે રીતે મોબાઈલનું ઉદાહરણ આપ્યું. હવે બીજી વાત એ કરવી છે કે ટેકનોલોજીના લીધે પહેલાં તો એવું હતું કે ઓપરેશન કરે સ્પાઇનનું તો 2-3 વાર પછી કદાચ કરવું પડતું હતું એ વખતની વાત છે. પણ અત્યારે એવો પ્રોબ્લેમ થાય ખરા કે કદાચ ઓપરેશન કર્યું હોય ને ફરીથી પછી ઓપરેશન કરવું પડે કે પછી બીજા મણકામાં કંઈ એવું તકલીફ પડે ઓપરેશનને લઈને? હા એટલે એ કેવું છે કે આ ઓપરેશન કર્યા પછી ફરીથી ઓપરેશન કરવું રીસર્જરી એટલે ઇમિડિયેટ થોડા જ ટાઈમમાં જો કરવું પડે તો એને અમે શોર્ટ ટર્મ કોમ્પ્લિકેશન્સ કહેતા હોઈએ. એટલે એ ઇમિડિયેટલી કોઈક પેશન્ટને પ્રોબ્લેમ થયો હોય તો ફરીથી સર્જરી કરવાની જરૂર પડી શકે છે. આમાં અલગ અલગ કારણો હોઈ શકે. અમુક સર્જન્સ રિલેટેડ જે કોમ્પ્લિકેશન કે ટેકનિક પદ્ધતિ રિલેટેડ હોઈ શકે, અમુક નેચર રિલેટેડ પણ હોઈ શકે છે. હવે એમાં જેમ મેં વાત કરી કે જ્યારે અમે પરંપરાગત પદ્ધતિથી સર્જરી કરતા ત્યારે ઘણી વખતે જો સ્ક્રૂ પ્રોપર પોઝિશનમાં ના હોય અને નર્વ્સને ટચ કરતો હોય તો એ ઓપરેશન પછી પેશન્ટને એ નર્વ્સના ટચ થવાના કારણે આખા પગમાં સિવિયર પેઇન થતું હોય. એટલે ટચ જે થાય એ ફીલ થાય ખરી કે પેશન્ટને ફીલ ના થાય પણ નર્વ્સ જ્યારે ટચ થતી હોય ત્યારે આખા પગમાં જેમ ગાદીના કારણે પગમાં દુખાવો ઉતરતો હોય એવો જે
સ્ક્રૂના કારણે પણ પેઇન થઈ શકે. એટલે આવા કેસીસમાં પછી ઓપરેશન પછી અમારે સીટી સ્કેન કરાવીને ચેક કરવું પડતું, અને એમાં જો સ્ક્રૂ એવું લાગે કે એ નર્વ્સની બહુ નજીક છે તો એને પછી પેશન્ટને સર્જરીમાં ફરીથી લઈ અને એને રિવાઇઝ કરવું પડતું. પણ આ જે છે હવે છેલ્લા 5 વર્ષથી અમારે નથી કરવું પડતું, કારણ કે આ અમારી જોડે ઓઆર્મ ટેકનોલોજી છે. એટલે ઓપરેશન પતે, સ્ક્રૂ નખાઈ જાય અને એના પછી જ્યારે અમે દર્દીના એ ટાંકા લેતા હોય એની પહેલા જ સીટી સ્કેન ઓન ટેબલ અંદર ઓપરેશન થિયેટરમાં જ થઈ જાય. એટલે બધા સ્ક્રૂની પોઝિશન પરફેક્ટ રીતે 3 ડાયમેન્શનમાં ઓકે છે કે નહીં એ ચેક થઈ શકે. બીજું જેમ મેં કીધું એમ નેચર રિલેટેડ છે, તો કોઈ પેશન્ટમાં બ્લીડિંગની ટેન્ડન્સી હોય તો એવા પેશન્ટ્સમાં આ બહુ રેર થતું હોય છે. ઓપરેશન પછી જો રક્તસ્રાવ બહુ વધારે થાય તો એ કોઈ નર્વ્સને દબાણ કરે તો પેશન્ટને તકલીફ થઈ શકતી હોય. તો એવા કેસીસમાં અમારે રીએક્સપ્લોરેશન કરી અને જે બ્લીડિંગ થતું હોય એને બંધ કરવું, અને બ્લડના જે ગઠ્ઠા જે દબાણ કરી રહ્યા હોય છે એ દબાણને અમારે દૂર કરવું પડતું હોય છે. એટલે ઓફકોર્સ સર્જરી હોય એટલે એના અમુક પાસા રિસ્ક બેનિફિટ જોઈને જ આપણે કોઈ પણ સર્જરી કરતા હોય. એ દુનિયામાં એક પણ સર્જરી નથી કે જેમાં કોઈ પણ પ્રકારનું રિસ્ક ના હોય. સો ઓલવેઝ હું મારા દર્દીઓને પણ સમજાવતો હોઉં છું કે રિસ્ક અને બેનિફિટ આ બંનેને ઓલવેઝ આપણે લાઈફનું કોઈ પણ ડિસિઝન લેતા હોઈએ તો એ જજ કરીને લેતા હોઈએ છીએ. હજુ પણ અમારા ઘણા બધા દર્દીઓ આવતા હોય કે જેમાં અમને એવું લાગે કે આમાં રિસ્ક વધારે છે અને બેનિફિટ ઓછો થાય તો પછી અમે ઓપરેશન ના પણ પાડતા હોઈએ. કોઈક પેશન્ટનું હાર્ટનું પમ્પિંગ બહુ જ ઓછું છે અને એને ખાલી પેઇન માટે પછી સર્જરી કરવાની છે, તો સર્જરીથી ફાયદો શું થવાનો છે? બેનિફિટ તો પેઇન ઓછું થશે, પણ રિસ્ક શું છે? તો લાઈફનું રિસ્ક છે. તો આ રિસ્ક બેનિફિટ આપણે જોઈને ડિસિઝન લેતા હોઈએ છીએ. બિલકુલ. હવે મારો સવાલ એક એ છે કે પ્રેગ્નેન્ટ લેડી હોય અને કદાચ એને આ ઓપરેશન કરાવવું પડે એવું હોય, દુખાવો સહન ન થતો હોય, તો પછી એ ઓપરેશનથી કોઈ તકલીફ બેબીને કે પછી લેડીઝને થાય ખરી? બહુ જ સરસ પ્રશ્ન છે, અને કદાચ હું એવા એક રેર સ્પાઇન સર્જન હોઈશ કે જેને આવો એક કેસ હેન્ડલ કરવાનો એક મોકો મળેલો છે. તો આ વાત છે લગભગ 2014 કે 15ની, અને મહેસાણામાં મેં એક દર્દીને જોયેલું કે જેને આઈ ગેસ 7 મહિના પોસ્ટ પ્રેગ્નન્સી, એટલે પ્રેગ્નન્સીના 7 મહિના જેવું ટાઈમ થઈ ગયેલો. એટલે 7 મહિના થયા હોય એટલે એબોર્શનનો ટાઈમ નીકળી ગયો હોય, એટલે એ પોસિબલ નથી. એ પેશન્ટને સ્લીપ ડિસ્ક હતી અને એના માટે થઈને એમને સિવિયર પગમાં દુખાવો ચાલુ થયેલો. એટલે જ્યારે પહેલી વખત મને કન્સલ્ટ કરવા આવે ત્યારે એ ઓફકોર્સ બીકોઝ કે ભાઈ આ સિચ્યુએશનમાં સર્જરી તો એડવાઇઝેબલ છે ને, એને ખાલી પેઇન હતું એટલે મેં એમને પેઇન કિલર્સને એવું આપેલું. પણ એકાદ અઠવાડિયે કે 10 દિવસ પછી એ પાછા આવ્યા અને એ વખત ફૂટ ડ્રોપ સાથે આવે, એટલે પગનો પંજો હતો એની મુવમેન્ટ એમની બંધ થઈ ગયેલી. અને ત્યારે થાય જ્યારે ગાદીનો બહુ જ મોટો ટુકડો નસને દબાણ કરે અને નસ કામ કરવાની જ્યારે બંધ કરે ત્યારે આ થતું હોય છે. એટલે અમારા માટે ચેલેન્જ બહુ મોટી એટલા માટે હતી કે મોટાભાગની સ્પાઇન સર્જરી ઊંધા સુવડાઈને થતી હોય, કારણ કે પાછળથી ખોલવાનું. એટલે આ પેશન્ટમાં આ સ્પાઇન સર્જરી ઊંધા સુવડાઈને જો કરવામાં આવે તો બેબીનું મોનિટરિંગ અને બેબીના ઉપર પ્રેશર આવે, એટલે એ થઈ ના શકે. એટલે આ પોઝિશન એટલે આ સર્જરી જે છે અમે એ વખતે ને લેટરલ પોઝિશનમાં સાઈડમાં સુવડાઈને કરી, વિચ ઇઝ એક્સ્ટ્રીમલી ડિફિકલ્ટ ફોર અ સ્પાઇન સર્જન. પણ એ ડિફિકલ્ટ સર્જરીને અમે બહુ જ સારી રીતે કરી શક્યા. કન્ટિન્યુઅસ બેબી આગળના પાર્ટમાં હોય એટલે એના હાર્ટ સાઉન્ડ એનું મોનિટરિંગ અમે કરી શક્યા, અને ફોર્ચ્યુનેટલી સર્જરી સારી રીતે થઈ ગઈ. બેબીના હાર્ટબીટમાં કોઈ જ પ્રોબ્લેમ નહોતો અને પેશન્ટનો ફૂટ ડ્રોપ પણ રિકવર થઈ ગયો. અને હમણાં જ લગભગ 2 વર્ષ કે 3 વર્ષ પહેલાં જ એ લેડી એના બાળક સાથે મને મળવા માટે આવેલા, અને આઈ વોઝ સો હેપી કે ભાઈ એક દર્દીને આપણે દુખાવામાંથી તો બચાવે જ, પણ સાથે પ્રેગ્નન્સી હતી તો એને પણ આપણે ડિસ્ટર્બ કર્યા વગર આ પ્રકારની સર્જરી કરી શક્યા. સો આઈ થિંક આવા બહુ જ ઓછા કેસીસ આવતા હોય છે. ધીસ ઇઝ નોટ વેરી કોમન. સ્પાઇન સર્જરી ઇન પ્રેગ્નન્સી ઇઝ વેરી વેરી રેર, કારણ કે મોટે ભાગે તો દુખાવો હોય એટલે મેનેજેબલ હોય છે. બિલકુલથી. હવે જે નેવિગેશન સિસ્ટમ જે છે એ રોબોટિક સર્જરી જેવા નવા જે ઉપકરણો છે સ્પાઇન સર્જરીને કેટલું બધું ચોક્કસ અને સુરક્ષિત બનાવતા હોય છે. હા, એટલે રોબોટિક સર્જરી જે છે એ આ ઓઆર્મનું એક એક્સટેન્શન છે. ઓઆર્મ એટલે સીટી સ્કેન ગાઈડેડ નેવિગેશન, કે જેમાં અમે હાથથી ઇન્સ્ટ્રુમેન્ટને ઓઆર્મમાં જોઈ અને નેવિગેશનમાં જોઈ અને સીટી સ્કેન પ્રમાણે સ્ક્રૂ નાખતા હોઈએ.
આ હાથથી જે મુવમેન્ટ કરવાનું છે એ કામ જ્યારે રોબો કરે ત્યારે એને રોબોટિક સ્પાઇન સર્જરી કહેવાય. ઓકે. એટલે રોબોટિક સ્પાઇન સર્જરીમાં પ્રી ડિફાઇન્ડ ટ્રેજેક્ટરી એટલે ક્યાંથી ક્યાં સ્ક્રૂ નાખવાનો ફિક્સ કરેલું હોય તો એ ડેટા રોબોટને મળે અને રોબોટ એ પ્રમાણે હાથ સેટ કરે અને એનો રોબોટિક આર્મ અને એમાંથી અમે સ્ક્રૂ નાખીએ એટલે એ પોઝિશનમાં જાય. જ્યારે ઓ આર્મની અંદર એ જ કામ સર્જનનો હાથ કરતું હોય છે ને એમાં અમે જોઈને ભાઈ કઈ જગ્યાએ કઈ પોઝિશનમાં બેસ્ટ ટ્રેજેક્ટરી છે એ પ્રમાણે નાખતા હોઈએ. એટલે રોબોટિક સ્પાઇન સર્જરી અત્યારે હજુ એટલા એડવાન્સ સ્ટેજમાં નથી. એના એપ્લિકેશન એટલે એનો યુઝ કેસ જે કહીએ એ અત્યારે બહુ લિમિટેડ છે. મે બી પોસિબલ છે કે ફ્યુચરમાં એના ઓર વધારે જો યુઝીસ આવે તો એ વધારે ને વધારે પ્રચલિત થઈ શકે છે. અત્યારના જમાનામાં અત્યારના ટાઈમમાં ખાલી સ્ક્રૂ નાખવામાં એક હેલ્પ એ કરી રહ્યું છે, એના સિવાય બીજી કોઈ જગ્યાએ એનું અત્યારે એપ્લિકેશન નથી. બિલકુલથી. તો બીજો સવાલ એ છે મારો કે આ ટેકનોલોજીના ઉપયોગથી અને ખાસ કરીને જે સર્જરી થતી હોય છે તે સમયનું અને બ્લડ લોસ અને રિકવરી પીરિયડમાં કેટલો બધો ફેરફાર થયો છે ટેકનોલોજીના? એબ્સોલ્યુટલી. ટેકનોલોજીના કારણે એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરીના લીધે ફાસ્ટ રિકવરી પોસિબલ થઈ છે. ઓઆર્મ જેવી ટેકનોલોજીના કારણે સર્જરી સેફ થઈ છે અને બોન સ્કાલ્પેલ જેવી સર્જરીના કારણે બ્લીડિંગ અને નર્વ રૂટ ઇન્જરીઝનો કોમ્પ્લિકેશન્સ લેટ થયું છે. એટલે આ બધા ટેકનોલોજી અલ્ટિમેટલી તો દર્દીને બહુ જ સારી અને ફાસ્ટ રિકવરી આપવામાં ડેફિનેટલી વરદાનરૂપ બની રહી છે. બિલકુલથી. તો જે રીતે આપણે વાત કરી એ રીતે દર્દીઓને ખબર તો પડી જ હશે કે ટેકનોલોજી મહત્વની છે અને જમાના પ્રમાણે હવે અપડેટ પણ થવું જ પડતું હોય છે. તો ખાસ કરીને આ ટેકનોલોજી દર્દીઓ માટે અદ્યતન ટેકનોલોજી કેટલી ઉપલબ્ધ અને લાભદાયી હોઈ શકે? એટલે અમારા ત્યાં જે અમારી હોસ્પિટલમાં જે ટેકનોલોજી છે એ ડેફિનેટલી અત્યારે તો અવેલેબલ છે. બધા જ દર્દીઓને અમે જ્યાં જ્યાં જરૂર પડતી હોય છે ત્યાં એ ટેકનોલોજી સાથે જ સર્જરી કરતા હોઈએ. ઓફકોર્સ ટેકનોલોજી છે એટલે એના પાછળ થોડો ખર્ચ પણ સર્જરીનો વધતો હોય છે અને કેમ કે એમાં અમુક વસ્તુ યુઝ એન્ડ થ્રો હોય અને ટેકનોલોજીનું જે કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ એટલે આ બધું કન્સિડર કરતા ડેફિનેટલી જ્યારે પણ કોઈ દર્દીને અમે આ ટેકનોલોજી યુઝ કરવાની સલાહ આપતા હોઈએ ત્યારે એ કોસ્ટ થોડી વધતી હોય છે. અને કદાચ દર્દીને એવું બી થતું હોય કે વધારે છે સર્જરી તો તકલીફ તો પડે છે એટલે દર્દીને એ વસ્તુ કરાવી તો પડતી જ હોય છે. એબ્સોલ્યુટલી. પણ કદાચ ટેકનોલોજીના કારણે પૈસા બી હવે વધારે જવાના જ છે તો પછી એની માટે દર્દી પછી એવું કે ખરા કે ના એની માટે કોઈ બીજું ઓપ્શન ખરી? હા, એટલે અમે હું કહેતો હોઉં છું કે જો 5-7-10 વર્ષ પહેલા પણ અમે સ્પાઇન સર્જરી તો કરતા જ હતા. એટલે વિધાઉટ ટેકનોલોજી ઓલ્સો અમે સર્જરી તો કરી જ શકીએ છીએ. પણ જ્યારે તમે તમારા શરીર માટે એક સર્જરી કરવાનું જ એક જોખમ લઈ રહ્યા છો અને એના સારામાં સારા રિઝલ્ટની અપેક્ષા રાખી રહ્યા છો ત્યારે અને સર્જરી માટેનો એક ખર્ચ પણ કરી રહ્યા છો ત્યારે એમાં અમુક નોમિનલ એક્સપેન્સ એડ કરવાથી જો સેફટી અને સિક્યોરિટી જો વધતી હોય તો ડેફિનેટલી એડવાઇઝેબલ છે. એટલે અમે વાત કરું તો અમારા જો રફલી પેકેજમાં જો 2 લાખ રૂપિયાની સર્જરી થતી હોય ને તો 25,000 થી 40,000 જેવું એડિશનલ કોસ્ટ ટેકનોલોજીની આવતી હોય છે. એટલે એ ઓફકોર્સ ઇટ્સ એન એડ ઓન. પણ હું 2 એરબેગ વાળી ગાડી લઉં કે 6 એરબેગ વાળી ગાડી લઉં મારી સેફટીમાં ઘણો બધો ફરક પડી જવાનો છે અને એ ડિસિઝન તો મારે જ લેવાનું છે કે શું મારે ઓછા પૈસા ખર્ચી અને થોડું રિસ્ક વધારે લેવું છે કે થોડા વધારે પૈસા ખર્ચીને રિસ્કને મિનિમાઇઝ કરવું છે. અને કદાચ પછી દુખાવો બી કોઈ સહન ન કરી શકે વધારે અને અત્યારે તો દુખાવો સહન નથી કરી શકતા. કદાચ એક ઇન્જેક્શન બી આપ્યું હોય ને તો બી એ લોકોને દુખાવો થતો હોય છે. એટલે કદાચ એ ટેકનોલોજીના લીધે રિસ્ક બી એટલું ઓછું રહે કે ભાઈ દુખાવો અને આરામદાયક 2-3 દિવસમાં તમને રિકવરી જલ્દી ફાયદો છે જ. કોઈ પણ પ્રકારની નવી જ્યારે ટેકનોલોજી આવતી હોય છે ત્યારે એનો યુઝ કરવાથી 100% એનો ફાયદો તો થતો જ હોય છે અને એ આપણે આપણા પણ ડે ટુ ડે લાઈફમાં એ ઓબ્ઝર્વ કરેલું જ છે કે ભાઈ જ્યારે આ નવી આધુનિક પદ્ધતિઓ અને સાયન્સ જેમ વિકસતું જાય છે એ આપણા જ કમ્ફર્ટ માટે વધારતું હોય છે અને આપણી જ સેફટી અને સિક્યોરિટીને વધારતું હોય છે. ઓફકોર્સ all the technologies comes with a cost. એટલે there are no free lunches in the world. ઘણા બધા લોકો અમને પેલી કાર્ડ વાળી વાત કરતા હોય છે કે મા કાર્ડમાં પણ પછી એ ઓફકોર્સ ધેટ્સ વેરી ગુડ ઇનિશિયેટિવ બાય ગવર્મેન્ટ પણ કાર્ડમાં પછી યુ કેન નોટ એક્સપેક્ટ કે એમને આવા સારા અનુભવી સર્જન મળે અથવા તો આવી ટેકનોલોજીનો એમને યુઝ કરવા મળે કારણ કે જ્યારે
અમારા ત્યાં જે સર્જરીમાં ખાલી ટેકનોલોજીના પૈસા અમે એડ ઓન કરતા હોય છે એટલામાં જ્યારે આખી સર્જરી કરવાની થાય ત્યારે દેટ ઇઝ નોટ પોસિબલ. એટલે ઓફકોર્સ ટેકનોલોજીથી ફાયદો તો છે જ, પણ ઇટ કમ્સ વિથ અ કોસ્ટ. બિલકુલથી. હવે બીજો સવાલ એ મારો છે કે એક ડૉક્ટર માટે ટેકનોલોજી સાથે અપડેટ રહેવું કેટલું જરૂરી છે, અને ખાસ કરીને તે માટે કેવી રીતે ટ્રેનિંગ જરૂરી બનતી હોય છે? એટલે આ ખૂબ જ સારો પ્રશ્ન છે. ડોક્ટર્સ છે ને એ નોર્મલી ટેકનોલોજીથી દૂર રહેલી કોમ્યુનિટી છે, કારણ કે એન્જિનિયરિંગ અને મેડિકલ જ્યારે ફિલ્ડ અલગ થાય છે ત્યારે મોટે ભાગે ડોક્ટર્સ જે છે એમનું ફોકસ વધારે દર્દી સાથેના ઇન્ટરેક્શનમાં એમાં વધારે હોય છે. એમને ટેકનોલોજીનો બહુ યુઝ આવતો નથી હોતો, અને એના માટે જ ડોક્ટર્સ ટેકનોલોજીને એડેપ્ટ બહુ જલ્દી કરતા નથી હોતા. ઇવન ઘણા બધા ડોક્ટર્સ એવા હોય છે કે જેમને બેઝિક કોમ્પ્યુટર સ્કિલ પણ ના હોય. એટલે ફોર અ ડોક્ટર ટુ એડપ્ટ આવી ટેકનોલોજીને એડપ્ટ કરવી એ ઘણી વખત ચેલેન્જિંગ હોય છે, પણ ઓવરઓલ દર્દીઓના ભલા માટે, ઓવરઓલ સર્જરીઝ અને મેડિકલ ટ્રીટમેન્ટની સેફટી અને સિક્યોરિટી માટે અને સારામાં સારા પરિણામ આપવા માટે આઈ ડેફિનેટલી એગ્રી કે ટેકનોલોજીનાથી અપડેટ રહેવું અને ટેકનોલોજીને એડેપ્ટ કરવી એ ખૂબ જ જરૂરી છે. બધા ડોક્ટર નથી કરી શકતા, પણ એ કરવું ખૂબ જ જરૂરી છે. અને આવી જ્યારે કોઈ પણ નવી ટેકનોલોજી જ્યારે એડપ્ટ થતી હોય ત્યારે ઓફકોર્સ જરૂરી નથી કે બધા ડોક્ટરે એની ટ્રેનિંગ લીધી હોય. એટલે જ્યાં જ્યાં ટ્રેનિંગની જરૂર હોય ત્યારે એ ટેકનોલોજી માટે થઈને એમને ટ્રેન પણ થવું ખૂબ જ જરૂરી છે. અને એક દર્દી તરીકે દર્દીને એવું થતું હોય છે કે ભાઈ ના, ડોક્ટર જેવું કે એ રીતના, કારણ કે ડોક્ટરને દર્દી બીજો ભગવાન માને છે કે ભાઈ એક કંઈ પણ તકલીફ થઈ હોય બોડીમાં, એ ગમે તે અંગ હોય કે પછી, તો એમાં દર્દી કેવું કહે છે કે ભાઈ ડોક્ટર અમારો બીજો ભગવાન છે, કે ભાઈ ડોક્ટર એ વસ્તુ રિપેર કરી શકે છે એમ. યસ. અને હવે છેલ્લો સવાલ એ મારો છે કે ખાસ દર્દીઓ માટે આ ભવિષ્યમાં સ્પાઇન સર્જરી અને જે ટેકનોલોજી કઈ દિશામાં આગળ વધશે અને દર્દીઓને તેનાથી ખાસ શું ફાયદો થવાનો છે? એટલે જ્યારે કોઈ પણ પ્રશ્નનો નવો ચેલેન્જીસ અમને આવતા હોય છે, એટલે એ ચેલેન્જીસને દૂર કરવા માટે નવી ટેકનોલોજી તો શોધાતી જ રહેવાની છે. અને લેટેસ્ટમાં વાત કરું તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બહુ જ મોટા વેમાં પગ પેસારો કરી રહી છે, અને ડાયગ્નોસિસથી લઈને ટ્રીટમેન્ટને ઓપ્ટિમાઇઝ કરવામાં એઆઈ ઘણો બધો સારો આપણને ફાળો આપવાની છે. અત્યારે ઓલરેડી આપી રહી છે, અને આમાં તો ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ આવવાના સ્કોપ છે. એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સિવાય પણ નવી ટેકનોલોજી, રોબોટિક્સમાં હજુ વધારે સારા ઇમ્પ્રુવમેન્ટ, રોબોટિક સ્પાઇન સર્જરીને આખી સ્પાઇન સર્જરી કેવી રીતે હેન્ડલ કરી શકે, તો આ બધા ભવિષ્યના આઈ થિંક ટોપિક્સ છે ફોર ધ એન્જિનિયર્સ ટુ એક્સપ્લોર. અને આ દિશામાં જ્યારે કામ થશે ત્યારે હું મારા બીજાની વાત નથી કરતો, પણ એઝ અ ડોક્ટર તારક અને ઇન્ડોસ્પાઇન વતી હું કમિટમેન્ટ આપું છું કે જે પણ નવી ટેકનોલોજી આવશે એને એડપ્ટ કરવામાં વી વિલ બી ધ પાયોનિયર. બિલકુલથી. તો આપે જે રીતે સરસ માહિતી આપી, એટલે દર્દીઓનો ઓલમોસ્ટ ડર છે તે દૂર થઈ ગયો છે કે ભાઈ સ્પાઇન સર્જરી એ વધારે પડતી ડિફિકલ્ટ નથી હોતી, અને જે રીતે ટેકનોલોજી આગળ વધી છે અને દર્દીને ખૂબ સારો એવો આરામ બી મળી જાય છે. આપે જે રીતે કહ્યું કે 6 મહિનામાં તો દર્દી રિકવર થઈ જાય, 15 દિવસમાં જે રીતે આપણે વાતચીત કરી કે ડ્રાઈવર એમની પોતાનું કામ ચાલુ કરી દીધું. એટલે આ બધી જે ચર્ચાઓ થઈ એ દર્દીઓ સુધી પહોંચી હશે, અને દર્દીઓને એક ડર એમના મનમાંથી ગયો કે ડોક્ટર તારક પટેલે જે કહ્યું છે એના ઉપર. બસ જો આ સાંભળી અને કોઈ પણ દર્દીના મગજમાંથી જો ડર દૂર થયો હશે, તો હું આપણા આ જે ચર્ચા છે એને ખૂબ જ કહીએ ને કે પોઝિટિવ વેમાં અને સારી રિઝલ્ટ આપનારી ગણી શકીશ. બિલકુલથી, ચોક્કસથી. તો જે રીતે અમારા દર્દીઓ સાથે આપે જે દર્દીઓનો મગજનો ડર છે તે દૂર કર્યો, અને ખાસ સર્જરીને લઈને, આ ટેકનોલોજીને લઈને સરસ માહિતી આપી, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. તો ખાસ સ્પાઇન સર્જરીને લઈને ચર્ચાઓ થઈ છે ઘણી બધી. હવે ટેકનોલોજી પ્રમાણે ડૉક્ટર પણ અપડેટ થયા છે, અને હવે સ્પાઇન સર્જરીથી કોઈ પણ દર્દીએ ડરવાની જરૂર નથી. આશા રાખીએ કે આ એપિસોડ તમને ખૂબ જ મદદરૂપ થયો હશે. ફરી મળીશું નવા મુદ્દા સાથે, નવા એપિસોડ સાથે. મને રજા આપશો. નમસ્કાર.